તો રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે। કોર્પોરેશનની જન્મ મરણની દાખલાની કચેરીએ લોકોની ભીડ જોવા મળી છે। દાખલો કઢાવવા માટે સવારથી સાંજ સુધી લોકોની લાંબી લાઈનો જોવા મળે છે। છેલ્લા 3 દિવસથી સર્વર ડાઉન રહેતું હોવાનું કર્મીઓનું રટણ છે। તો કર્મીઓની ઢીલી કામગીરી સામે અરજદારોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશનની જન્મ મરણના દાખલા કઢાવવા માટે લાંબી લાઈન જોવા મળી। આ સુધારણા નામમાં ચેન્જીસ પહેલી વાર જ આવ્યા છો કે ના ફર્સ્ટ ટાઈમ ના એટલે સેકન્ડ ટાઈમ આવી છું। પહેલી વાર આવ્યા તો ત્યારે શું કીધું? ત્યારે ગુરુવારે અને શુક્રવારે મળી જા આવવાનું એમ કીધું। શું લાગે વારો આવી જાય આજે? મેં ત્યારે તો 2-3 ધક્કા ખાધા હતા એટલે આજે આવી જ જાય ને। એકચ્યુઅલી મને મારું કામ નથી, મારી બેનનું કામ છે। એને પોતાનું બાળક દત્તક દેવાનું છે। હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇંગ્લિશવાળું બર્થ સર્ટિફિકેટ માંગે છે એટલે અહીંયાથી ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સફર કરાવવા આવી શું છું। લાગે છે લાંબી લાઈનો છે તો વારો આવી જશે? આવો જ જોઈએ, હું રજા રાખીને આવી છું। હાલ એવું છે કે રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે જન્મ મરણની કામગીરી કરવામાં આવે છે એ પોર્ટલ ઈ ઓળખ પોર્ટલની અંદર જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ કરેક્શન કરવાનું હાલ ગુજરાત સરકારમાંથી 2 દિવસથી બંધ છે। કોઈ સૂચના નથી મળેલી અમને કે એની અંદર શું કામગીરીમાં વિલંબ છે, એનું કોઈ કારણ અમને જાણવા મળેલ નથી। તેના કારણે અમે પબ્લિકને અત્યારે સેવા આપી શકતા નથી।